જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તો નાઈ નહીં થતા ને અમારા બેન જે છે ને જાગ્યા હતા. તો ઠંડી લાગતી છે ને તો એ ઓઢીને બેસી પાછી એને હજી જાગાડી છે ભાઈ, જાગીને. જય માતાજી, જય દ્વારકાધીશ. મજામાં દેશો. આજના મારા મંદિરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું જાગીને ગોદડું ઓઢીને બેસી ગઈ છું પાછી. એમ તો કે કેમ બેસી ગઈ? એના ભાઈ એને હજી ઠંડી લાગે છે ને વરસાદ શરૂ છે ભાઈ. જો સવારનો વરસાદ શરૂ છે. એક ધારો સવારમાં વરસાદ જો મસ્ત મજા. જો કબૂતર કેવા બેસી ગયા છે શાંતિથી વરસાદના. અત્યારમાં જો વરસાદ ભાઈ સવારનો જાગે. આમ તો રાતની તો ખબર નહીં, એક બે વાર આમ હતો વરસાદ રાતે તે, પણ સવારના જાગ્યા ને ત્યારનો એક ધારો વરસાદ શરૂ છે. તો અમારા વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવો સપોર્ટ કરતા જજો. વિડીયો ગમે ને તો શેર કરવાનું નહીં ભૂલતા. હાલો તો ઘણું બધું કામ છે. વરસાદ તો ભાઈ હમણાંથી એક ધારો શરૂ છે, હમણાં કાંઈ બંધ થવાનું નામ લેતો નથી. આવશે ભાઈ, એનો સમય છે ત્યાં સુધી તો આવવું જ પડે નહીં. કે એમાં તો હાલે નહીં. રેન જો ખેલ બધા શરૂ થઈ જશે સવારમાં. તો સારું હાલો, થોડું ઘણું જે આપણે કામ છે ને એમાં કપડાનું તો ક્યારે એવું થાય ને તો કપડાં બધાય રૂમમાં નાખવાના, પણ તો પંખો શરૂ હોય ને તો ફૂંકાઈ જાય, વાંધો નથી આવતો ભાઈ. આમ હવે કેટલા દિવસ આવશે એક ધારો કંઈ ખબર નહીં. નહોતો આવતો તોય જ બળીતરાથી આવે છે, તોય બળીતરાશે, બધુંય છે. હવે કાંઈ નહીં, કપડાં તો ભાઈ ફૂંકાઈ જાય. વરસાદનો ટાઈમ છે તો ભલે આવતો, કાંઈ નહીં. સારું હાલો, આપણે ઘણું બધું કામ છે તો કામ કરી નાખીએ, પછી પાછા આપણે મળશું. વિડીયો બન્યા રહીશું. એને નાવા જવું છે ને તો જો અહીંયા ઊભા છે. જય હિન્દ. વરસાદ જોવો ભાઈ કેવો આવે છે. ઓહો, કાંઈ ઘટે. ઓલા બે કબૂતર તો નહીં. કબૂતર જો કેવા બેઠા છે. વરસાદ ચાલુ એક તો નહીં છે. ઓહો, કેટલો મસ્ત આવે છે વરસાદ. જો આવે ભાઈ, આવે હો. એનો સમય હોય એટલે આવે જ નહીં. અમારા બેનને નાવા જવાનું મન થાય, મને કહે છે કે હું નાવા જાઉં. મમ્મી કા નાવા જાઉં? નહીં, કાલે તો મજા બગડી જશે તો નાવા થોડું જવાય. નાવાનું ન હોય, નવાય આ વરસાદનું ભાઈ કરજે ને. હાલો ભાઈ, એને નાવા જવું છે ને નાવા કાંઈ આપણે જવા દેવાના છે નહીં. પછી તાવ આવે, ખોટો ટાયર્ડ લાગે, મજા બગડી ગયેલી છે ને કાલની, એટલે નાવાને જ જવા દેવાનું. કેમ કે મારે કાલ સ્કૂલે લેવા આવી પડી છે. મજા બગડી જાય ને તો ત્યાંથી ફોન આવ્યો કે બેનની મજા નથી તો લઈ જાઓ. પછી આપણે કાંઈ નાવા તો ન જ જવા દેવાય. તો પણ આવે છે ને કાંઈ નહીં, આમ એટલો વરસાદ આવે છે અત્યારે. જો વધતો જાય છે, કેવો મસ્ત આવે છે, મજા આવે એવું છે. મારા બેન જો ખેલ શરૂ છે એનો. સારું હાલો, તમે બધા વિડીયો બનાવી રહેજો, પછી બસ આપણે મળશું. હાલો તો આપણો ટાઈમ થઈ ગયો હતો. અમારા બેનને જવાનું હતું સ્કૂલે, તો એને મૂકવા જવાનું. જો તૈયાર કરીને બેહાડ દીધા હતા. હાલો, નવું આઈ કાર્ડ આવી ગયું. જવો. હા, નવું આઈ કાર્ડ આવી ગયો. નવી બોટલ. કાલે છે ને પાછો નવો ઓલો આવશે ડબ્બો, લંચ બોક્સ. બધું નવું લઈ જવાનું. કા કોણ લાવ્યું બોટલ? આમ મારી મમ્મી. આમ જો તમને ખોટા ન આવડે ને કોઈની પાસે આવી બોટલ હોય ને તો સૌથી પહેલા આવું હોય કે નહીં, આમ ડાયરેક્ટ નહીં કરવાનું. પહેલા આમ કરવાનું, પછી આમ શીખવાડે. જો બેન આમ પી લેવાનું, પછી આમ, પછી છે ને સ્કૂલમાં આમ જ કર્યા કરતા છો ને? આમ કરવાનું. મેં કીધું સ્કૂલમાં બર્થડે ની ગિફ્ટ હશે હો ભાઈ, એની બધીને અલગ અલગ હતી. કંપાસ છે તે. કંપાસ બહુ ગમ્યું ને તને? કલર તો શનિવાર લઈ જાય. શનિવાર ઓલા 28 કલર હતા ને. તો હાલો, વરસાદ તો જો શરૂ છે. વરસાદ શરૂ છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો વરસાદ સવારનો કંઈ બંધ થયો નથી. ધીમો આમ થોડોક ધીમો પડી ગયો. તો જો વરસાદ શરૂ થઈ ગયો છે. બધું તૈયાર કરું. કંપાસ નો કેટલો હાસું છે જવો. કેમ હાસે એટલે બધું? સારું હાલો, તો એની તૈયારી થઈ ગઈ છે ને આપણે જવાનું છે સ્કૂલે. મૂકી આવી, વરસાદ ચાલુ છે. ધીમે ધીમે જઈને મૂકીને વી આવી, પછી પાછા આપણે આવીને મળીશું. બને રહેજો વિડીયોમાં. ત્યાં આપણે જો હુઈ ગયા હતા, હુઈને જાગ્યા ને તો હજી જોઈને તો હજી વરસાદ શરૂ છે ભાઈ. સવાર દિવસનો વરસાદ બંધ જ નથી થયો. વરસાદ જ એટલો છે અમારે. તો તમારે વરસાદ છે કે નહીં પાછા કોમેન્ટ કરજો. અત્યારે આમાં સવારનો હશે ને આજ તો એમ થઈ ગયું કે દિવસ આપણે જોયો જ નથી. શું છે શું નહીં કાંઈ ખબર નથી. ને વરસાદ એટલો છે ને કે એની વાત છે. વરસાદ અત્યારે એટલો છે, સવારનો છે કે આમ સૂર્ય તો આજ દેખાણો જ નથી. ને આજે હજી મને એમ છે દેખાય ને. આજ આમથી ભારે આગાહી છે, વરસાદની આગાહી આપેલી છે. તો કેટલો આવે કેટલો નહીં કંઈ ખબર નહીં.
જો કે અમુક જગ્યાએ પાણી હશે, અમુક જગ્યાએ આજ તો સ્કૂલમાં ઘણી જગ્યાએ રજા છે, પણ અમારી બેનને તો શરૂ હતું ને અમારા બેન તો સ્કૂલે વહી ગયેલા છે, એટલે હમણાં લેવા જવાનો ટાઈમ થઈ જાય તેને આપણે લઈ આવશું તો થોડું ઘણું કામ છે. કામમાં શું છે ખબર છે, જો કપડાં છે, કપડાં હવે બારે નથી નખાય એમાં હવે અંદર રાખવાના છે ને, તો કાલના જે બધા કપડાં અંદર ફૂંકાય છે, જે ફૂંકાણા નથી ને કે આપણે પાછા બીજા એને ફૂંકવાનું થઈ ગયા છે. તો સારું હાલો આપણે થોડું ઘણું બીજું કંઈક કરી નાખીએ, પછી પાછા આપણે મળીએ, મારા બેનને લઈ આવું, પછી પાછા મળીશું. બનારે જોડીએ મારા બેનને સ્કૂલેથી લઈને લઈ આવ્યા ને, આવ્યા ને તો એને શું ખાવાનું છે, શું ખાવાનું છે તારે? સેવ. કેવી બનાવવી? કઈ સેવ? ગોળવાળી. ગોળવાળી. ખાંડ ને એવું નાખી. હા તો ખાંડ ને ગોળ નાખવાનું હોય. કઈ છે હું તમને બતાવું છું એને શું ખાવું છે ને. જો આ બનાવે છે તો આપણે આંધણ જો અહીં મસ્ત મજાનું ઉકળી ગયું છે ને, હવે આપણે એને નાખી દઈએ છીએ. બફાઈ જાય ને ક્યાં સુધી વાટ જોવી પડશે? જોઈ જાય કે વાટ? હે વાટ જોવા હે ને હવે? શું નાખવાનું છે, ગોળ કે ખાંડ? ગોળ. ગોળ. સારું હાલો તો બનાવી નાખીએ ને, ખાઈ લઈએ ભાઈ. વરસાદ આવે છે તો કાંઈક નું કંઈક તો ખાવાનું હોય જ તે આવું. કાં મારા બેનને જો એવું ખાવું છું. હું તો રાખું. સારું હાલો જો અમારે સેવ બની જાય, સેવ બની જાય ને પછી પાછા આપણે મળી બનાવી રહેશે વિડીયો. આવી હોય ભાઈ સેવ પડાવેલી ઘઉંની હોય, મેગી કરતા હારામાં સારું એક નંબર. હાલો બની જાય પછી મળી પાછા. હવે આપણી ગુજરાતી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે ને, આવું કંઈક હતું અમારું બનાવેલું. તો આ છે ને મેગી ખાવ ને એની કરતા આ ખાઈ લેવાય. આની અંદર ઓલું નાખવાનું આવે કાપ્યું, ખાંડ ને ગોળ. ગોળે નખાય ને ખાંડે નખાય, પણ હું તો આમાં ખાંડ નાખું છું ને મારા બેનને બહુ ભાવે છે. કા તો જવામાં ખાંડ નાખી દેશું. મેગી કરતા તો આ ખાવું સારું. કઈ તને ખાય ભાવે? તો નહીં. તને ભાવે? મજા આવે ખાવાની. કા તો હવે અમે એની અંદર ખાંડ નાખશું ને મલાઈ પછી નાખશું ખાવું, પછી. પછી મજા આવે ખાવાની. હાલો તમે બધા ખાવા આવી જાઓ, અમે તો ખાઈ લઈએ છીએ અમારી ગુજરાતી મેગી. કેમ કોણ લાવ્યું હતું પીવા? મારા બાઈ આવી. હા. લાઈવ તો એ તો નથી ખબર. હા, સાચી વાત છે ભાઈ. મામાના ઘરેથી મારા પીયુ બેન લઈને આવ્યા હતા ખાવા હાટું. કા નાખો નાખો. હાલો તો ચાલો આપણે ખાઈ લઈએ છીએ. ગુજરાતી તમારે પણ બધાને જો ભાવતી હોય તો કોમેન્ટ કરી દેજો કે આ સેવ કોને કોને ખાધેલી છે, તમારી ભાષામાં શું કહે છે એમને નથી ખબર. અમે તો સેવ કહેવી છે, તમને ખબર હોય તો કમેન્ટ કરતા જજો. હાલો તમારે બધાને ખાવી હોય તમે આવી જાઓ ને, આપણે ખાઈ લઈએ પછી પાછા મળી. હાલો બેસી ગયા આપણે જમવામાં. જમવામાં આજે શું છે ખબર છે? જો પાવભાજી. અમારા બેને તો શરૂઆત કરી દીધી. કા કેવી બની? ખાસો તો હજી કે ઊભા તો રોય એમ કે ક્યારની ખાઈ છે. કેવી બની પીયું? કાંઈ નહીં. ક્યાં કેવો કર્યો આજનો વરસાદ? જય માતાજી, જય દ્વારકાધીશ. આ સુરતમાં ધોધમાર વરસાદ બહુ હતો. આજ આખો દી કાલ રાતનો ચાલુ છે, આજ સવાર સુધી વરસાદ ચાલુ હતો. ને અત્યારે કારખાનેથી આવ્યો ને તો આખો પલ્લી ગયેલો છું. ને આજે અમારે રિંકલે ભાજી બનાવી હતી, હું પાઉં તૈયાર લેતા આવ્યો હતો. જો ભાજી બનાવી નાખી હતી મેં. કા ખાઈ નાખી ને ઉપાડી લઈએ. સારું હાલો તો ખાઈ લઈએ. કેમ વરસાદમાં મજા આવી ગઈ? કે પણ વરસાદમાં ઘણી જગ્યાએ પાણી ભરાણ, અડધી જગ્યાએ કહે છે. હા શું છે કે ઘણી જગ્યાએ ને એમાં એવું છે કે ખાડી બધી છલકાઈ ગઈ કે નહીં, એટલે સુરતમાં બહુ રેડ ઝોન આપેલું છે, રેડ એલર્ટ. સારું હાલો તો વરસાદ છે તો જો આવું કંઈક છે. ઘણી જગ્યાએ પાણી છે આવેલું છે, ખાડી છલકાઈ ગઈ ને એના કારણે. તો કાંઈ નહીં, તમે વિડીયો બન્યા રહેજો. હાલો આપણે જમી લઈને તમે પણ બધા જમવા આવી જાઓ, પછી પાછા આપણે જમીને મળીશું. હાલો તો આપણે ખાઈ પીને જો નવરા થઈ જતા. પાવભાજી બનાવી છે, આપણે ખાઈ લીધું છે પાવભાજી ને એવું ખાધું. પછી કામ બામ કરી નાખ્યું, પથારી કરી નાખી, સૂઈ જવાનું છે. તો આપણે માર્કેટમાં ગયા હતા, બધી વસ્તુ લાવ્યા હતા. વરસાદ આવી ગયો હતો તોય તે ત્યાં ગયા ને બહાર ગયા ને તોય વરસાદ. અને આજ તમને સુરતમાં એમ કહે છે કે ભારે વરસાદ આવશે. રાતે 11 વાગે શરૂ થવાનું છે, તે સવારના 4 વાગ્યા સુધી. હવે કેવો વરસાદ આવે કેવો નહીં આપણને ખબર તો નથી. આવે પછી ખબર પડે ને, જવું ત્યાં ખબર ન પડે. ને રેડ એલર્ટ જાહેર કરેલું છે, હવે કંઈ ખબર નહીં કેવો વરસાદ આવે કેવો નહીં. ઘણી જગ્યાએ વરસાદ છે, એટલે આમ સુરતમાં ઘણી જગ્યાએ વરસાદ છે, ઘણી જગ્યાએ પાણી છે તે ભરાઈ ગયેલું છે. અમુક જગ્યાએ પણ ખાડી સલકાણેલી છે ને એવી રીતે એવું બધું છેલ્લું છે. આપણે તો જેમ કાંઈ એવું પાણી આવ્યું નથી અત્યારે. તો હવે પાણી આવે શું છે શું નહીં, રાતે શું થાય કાંઈ ખબર નથી. આપણે સૂઈ જવાનું છે, માતાજીનું નામ લઈને ભગવાનનું નામ લઈને સૂઈ જવાનું છે. ભગવાન ભરોસે બધું છોડી દેવું, સવારમાં ખબર પડશે. તો આપણે અહીંયા વિડીયો એ માટે જો હવે આપણે ક્યારે પૂરો કરી દઈશું. હા બોલો. મારે રજા પડી ગઈ. હા હો ભાઈ, કાલે છોકરાઓને બધાને સ્કૂલોમાં રજા છે, કેમ કે કાલ કોઈને સ્કૂલમાં નથી જવાનું. કાલ બધાને રજા છે, વરસાદ એટલો છે ને એના કારણે રજા આપી છે, જાહેર રજા છે બધાને. સુરતમાં જેટલા જાય છે ને સ્કૂલમાં બધાને રજા છે. તો આપણે હાલો અહીંયા વિડીયો પૂરો કરી દઈશું.
આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો ગમે ને તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય. તો આપણે નવા વિડીયોમાં કાલે પાછા મળીશું. વરસાદ કેટલો છે કેટલો નહીં સવારમાં પાછા જાગશું અને સવારમાં જોશું. સવારે પાછો વિડીયો બનાવશું પછી પાછા બધા મળીશું. તો બના રહેજો વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.